હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 8ની ગુજરાતી વિષયની વાર્ષિક પરીક્ષાના મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન તારીખ 13/4/2026ના રોજ લેવાનારી ગુજરાતી વિષયના 80 માર્કના પેપરનું સોલ્યુશન અહીં આપણે શીખીશું। વિદ્યાર્થી મિત્રો, આ પેપર માત્ર મોડેલ પેપર છે જે પરીક્ષાની તૈયારી માટે છે। આ પ્રશ્નપત્રના જ પ્રશ્ન પૂછાશે એવું જરૂરી નથી। તમે આ પ્રશ્નપત્રને આધારે તૈયારી કરી શકો છો। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખવાનો છે। સવાલ નંબર 1, 20મી સદીમાં શાની શોધ પછી વિવિધ પ્રોગ્રામથી સજ્જ રોબોટ આવી રહ્યા છે? તેના માટે 4 ઓપ્શન છે। સાચો જવાબ થશે સી, કોમ્પ્યુટરની શોધ પછી આવી રહ્યા છે। સવાલ નંબર 2, ઇન્સ્પેક્ટર કુમારે વાતનો દોર પોતાના હાથમાં લીધો। તેના માટે 3 ઓપ્શન છે। સાચો જવાબ થશે બી, ઇન્સ્પેક્ટર કુમારે ચર્ચાનો વિષય પોતાના હાથમાં લીધો। 3, તરસ તણાવી એટલે શું થવું? 3 ઓપ્શન છે। સાચો જવાબ થશે તરસ છીપાતી નથી તેવો અર્થ તેનો થશે। જવાબમાં બી લખીશું। સવાલ નંબર 4, લેખક અને બાબુ પ્રસાદ ખાવા ભાગોળે ક્યાં ગયા હતા? લેખક અને બાબુ છે એ પ્રસાદ ખાવા ભાગોળે રામજી મંદિરે ગયા હતા। 5, હેમંતભાઈ હિસાબની વ્યવહારની ચીવટને કારણે શું કમાયા? બંગલો, કાર, ફેક્ટરીને આપેલ તમામ, તો આપેલ તમામ કમાયા હતા। 6, ડૉક્ટર વસાવડાએ શરીર તપાસીને નિદાન કર્યું કે? સાચો જવાબ થશે તમારા જમણા ફેફસા પર ક્ષયની અસર છે। 7, તું અંદર ઉદ્વેગ ધરે તેથી કારજ શું સરે? તેના માટે 3 ઓપ્શન છે। સાચો અર્થ થશે તું દિલમાં વ્યાકુળ બને તેનાથી કાર્ય થઈ જતું નથી। 8, જીવનરૂપી દરિયામાં ક્યારે વરસાદ વરસે છે? જવાબ થશે સી, વાવણીના સમયે વરસાદ વરસે છે। ત્યારબાદ પ્રશ્ન 2 છે, અ વિભાગની કૃતિ સાથે બ વિભાગ જોડવાનો છે। પહેલું છે બાબુ વીજળી, સાચો જવાબ થશે ક, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ સાથે જોડીશું। બીજું છે જાત્રાફળી, તેને અ, ભૂપત વડોદરિયા સાથે જોડીશું। ત્યાર પછી બીજો વિભાગ છે, તેની અંદર ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે, તો દયારામ સાથે જોડીશું। બીજું છે વાવી ઉજાગરો, તેને અ, મંગળ રાવળ સાથે જોડીશું। આ રીતે કૃતિને કર્તા સાથે જોડીશું। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે। 1, રોબોટનું સંચાલન અને ખાલી જગ્યા આ બધું માનવ જાતને આભારી છે, તો પ્રોગ્રામિંગ અને શિક્ષક, સાચો જવાબ થશે પ્રોગ્રામિંગ। બીજું છે ખાલી જગ્યા ઇન્સ્પેક્ટર કુમાર આગળ મિરાન્ડાની કોઈ ખાલી જગ્યા ચાલી નહીં, તો ચાલાક ઇન્સ્પેક્ટર આગળ મિરાન્ડાની કોઈ દલીલ ચાલી નહીં। 3, ધૃતરાષ્ટ્ર કૃષ્ણાદેવીને ખાલી જગ્યામાંથી મુક્ત કરે છે, તો દાસત્વમાંથી મુક્ત કરે છે। 4, સજ્જતા એટલે સમજણ, સભ્યતા અને ખાલી જગ્યા, જવાબ થશે સંસ્કાર। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 અ, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। પદ્ય વિભાગના પ્રશ્નો છે। 1, કવિ આંબાવાડીએ જવાનું કેમ કહે છે? તો જવાબમાં લખી શકાય કવિ આંબાવાડીએ આવળ બાવળની એટલે કે એકબીજાને શોધવાની રમત રમવા જવાનું કહે છે। બીજું છે લખ 84 એટલે શું? જવાબમાં લખી શકાય લખ 84 એટલે 84 લાખ જન્મો। તેનો અર્થ એ છે કે દરેક આત્મા વિવિધ યોનિમાંથી 84 લાખ જન્મોનું ચક્ર ફરે છે। 3, શ્રી કૃષ્ણચંદ્રનું સ્મરણ કરવાથી શું થાય છે? જવાબમાં લખીશું શ્રી કૃષ્ણચંદ્રનું સ્મરણ કરવાથી જન્મ મરણનો ભય દૂર થાય છે। 4, ખાલીખમ સરોવરમાં શું વરસે છે? જવાબમાં લખીશું ખાલીખમ સરોવરમાં વાયરો એટલે કે પવન અને ધોધમાર ચોમાસું એટલે કે વરસાદ વરસે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 બ, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। ગદ્ય વિભાગના પ્રશ્નો છે। 1, બાબુ ખરેખર ક્યારે ખીલી ઉઠતો? જવાબમાં લખી શકાય બાવાજીનું ઉમંગભેર કામ કરતાં કરતાં એમની વાતો મળતા બાબુ ખરેખર ખીલી ઉઠતો। સવાલ નંબર 2, વનરાવન દાસ દેખાવે અને સ્વભાવે કેવા હતા? જવાબમાં લખી શકાય મોટી મોટી મૂછોવાળા ભરાવદાર શરીર ધરાવતા વનરાવર દાસની ધાર્મિકતા પણ એમને જોતા જ જણાઈ આવે તેવી હતી। 3, યુગ ધર્મ એટલે શું? જવાબમાં લખી શકાય જે તે યુગમાં જન્મેલા લોકોનો ધર્મ એટલે યુગ ધર્મ। 4, ફિલ્મના પાત્રો પોતાના મનની વાત શાના માધ્યમથી અભિવ્યક્ત કરે છે? જવાબમાં લખી શકાય ફિલ્મના પાત્રો પોતાના મનની વાત પ્રકૃતિના વૃક્ષો, પશુ પંખીઓ, વાદળ વરસાદ, પર્વતો કે પુષ્પોના માધ્યમથી અભિવ્યક્ત કરે છે।
પ્રશ્ન નંબર 4 ક, નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. સવાલ નંબર 1, રોબોટ વિશે તમે શું જાણો છો? જવાબમાં લખી શકાય, રોબોટ વિશે મારી જાણકારી આ મુજબ છે. તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI સાથે સંચાલિત યાંત્રિક મશીન છે. તે વ્યૂહાત્મક પ્રોગ્રામિંગ દ્વારા કાર્ય કરે છે. તે વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગી છે. તેનું કમ્પ્યુટર, સેન્સર અને મોટર્સ દ્વારા નિર્માણ કરવામાં આવે છે. સવાલ નંબર 2, તમારા પર્સમાં તમે કઈ કઈ વસ્તુ મૂકો છો? જવાબમાં લખી શકાય, મારા પર્સમાં હું મારા પરિવારના ફોટાની નાની સાઇઝની કોપી રાખું છું. તેની નીચે મારા ઘરનું એડ્રેસ રાખું છું. મારા પપ્પાનો મોબાઈલ નંબર લખેલી કાપલી પણ રાખું છું. તેમાં મને પોકેટ મની તરીકે પૈસા મળે છે તે પણ રાખું છું. આ ઉપરાંત કોઈ અગત્યનો સાચવવાનો કાગળ હોય તો તે પણ તેમાં રાખું છું. આવી રીતે તમે કઈ વસ્તુ રાખો છો તે તમારે લખવાનું છે. સવાલ નંબર 4, બાબુનું મોઢું ક્યારે પડી જતું હતું? શા માટે? જવાબમાં લખી શકાય, લેખક જ્યારે રેલગાડીમાં બેસીને વડોદરા પરત જાય ત્યારે તેને મૂકીને તરત ફરતી વખતે બાબુ વહેલા પાછા આવજો ની બૂમ મારે અને રેલગાડી ઉપડે ત્યારે એકલા પરત ફરતી વખતે બાબુનું મોઢું પડી જતું હતું. 4, અયોધ્યા પાછા ફરેલા શ્રી રામને વળવા માંડવી કેમ ન ગઈ? જવાબમાં લખી શકાય, માંડવીએ પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી ભરત સામેથી બોલાવે નહીં ત્યાં સુધી તેમની સામે ન જવું. આથી અયોધ્યા પાછા ફરેલા શ્રી રામને મળવા માંડવી ન ગઈ. પ્રશ્ન નંબર 5 અ, નીચેના શબ્દની જોડણી સુધારીને લખો. ઓફિસ તો સાચી જોડણી થશે ઓફિસ. બીજું પવિત્રતા, સાચી જોડણી થશે પવિત્રતા. ઉપનિષદ, સાચી જોડણી થશે ઉપનિષદ. પરિસ્થિતિ, સાચી જોડણી થશે પરિસ્થિતિ. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 બ, નીચેના શબ્દના સમાનાર્થી શબ્દ લખો. બગીચો તો ઉદ્યાન અથવા બાગ, અહીંયા ભાગ લખાયું છે બાગ લખવું. બીજું સૂરજ તો સૂર્ય અથવા ભાનુ. ત્રીજું નોકર તો ચાકર અથવા સેવક. ચોથું ખાલીખમ તો ઠાલુઠમ અથવા તદ્દન ખાલી થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 ક, નીચેના શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ લખો. 1 મિત્ર તો દુશ્મન. 2 વિજય તો પરાજય. 3 અંધકાર તો પ્રકાશ. 4 ધ્યાન તો બેધ્યાન થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 ડ, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. 1 7 વારનો સમય તો અઠવાડિયું. 2 ભારે ઠાઠમાઠ અને સમૃદ્ધિવાળું તો બાદશાહી. 3 ફૂલની કળીઓનું ઝુમખું તો મંજરી થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 ઈ, નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્ય પ્રયોગ કરો. 1 મગજમાં ઉતરી જવું તો સમજાઈ જવું. વાક્ય બનાવી શકાય, વિજ્ઞાન શિક્ષકે પ્રયોગશાળામાં કરાવેલો પ્રયોગ પ્રિયાંકના મગજમાં ઉતરી ગયો. અહીંયા તમારે તમને મનગમતું વાક્ય બનાવીને લખી શકો છો. 2 કંઠ રૂંધાઈ જવો તો અર્થ થશે દુઃખને કારણે હૈયું ભરાઈ જવું. વાક્ય બનાવી શકાય, યુદ્ધમાં શહીદ થયેલા દીકરાનું શબ ઘરે આવતા પિતાનો કંઠ રૂંધાઈ ગયો. 3 મોં બગાડવું, તેનો અર્થ થશે મોં બગાડવું એટલે કે ગુસ્સે થવું. વાક્ય બનાવી શકાય, વહુ તેના મિત્ર વર્તુળમાં તેની વાત કહી રહી હતી ત્યારે સાસુએ તેની વાતને ખોટી કહેતા વહુ મોં બગાડી અંદર જતી રહી. આવી રીતે તમે તમને મનગમતું વાક્ય બનાવી લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, નીચે આપેલા શબ્દોમાંથી દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દ અલગ તારવવાના છે. પહેલું સસડાટ તો રવાનુકારી કહેવાય. બીજું છે ગડગડાટ તો રવાનુકારી છે. ત્રીજું જન્મો જન્મ તો દ્વિરુક્ત છે. ચોથું એકાએક તો દ્વિરુક્ત છે. પાંચમું ટપ ટપ તો રવાનુકારી છે. છઠ્ઠું ઢમઢમ તો રવાનુકારી છે. આ રીતે આપણે લખીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, નીચે આપેલા શબ્દના ધ્વનિ છૂટા પાડીને લખવાનું. મહત્વ તો આ રીતે તમે તેના ધ્વનિ છૂટા પાડી લખી શકો છો. બીજું છે પ્રારબ્ધ તો તેને પણ આ રીતે તમે ધ્વનિ છૂટા પાડી લખી શકો છો. ત્રીજું નિર્માણ તો આ રીતે તમે ધ્વનિ છૂટા પાડી લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, સૂચના પ્રમાણે કરો. 1 સ્થાનિક ભાષાના વાક્યને માન્ય ભાષામાં લખો. પહેલું છે ઓઢ્યા વિના કોઈ ઈદાય જનારે, તેને યોગ્ય ભાષામાં લખી શકાય ઓઢ્યા વિના કાંઈ યાદ જ ના રહે. બીજું છે કર્મણી વાક્યમાં ફેરવવાનું છે. હું નાનકડો અરીસો બજારમાંથી લઈ આવીશ, તો કર્મણી વાક્યમાં લખી શકાય મારાથી નાનકડો અરીસો બજારમાંથી લઈ અવાશે. ત્રીજું અર્થભેદ લખો. ચોમાસું ચોમાસું, ચોમાસું તો ચોમાસામાં થતું અને ચોમાસું એટલે વરસાદના 4 મહિના અથવા વર્ષા ઋતુ. આ રીતે તમે અર્થભેદ લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, ગદ્ય સમીક્ષા એટલે કે અહીં એક ફકરો આપેલો છે, તે ફકરો વાંચવાનો છે, સમજવાનો છે, તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે.
ફકરાને આધારે પ્રશ્નોના જવાબ લખીએ. સવાલ નંબર 1, ભારતીય લગ્ન પ્રથાનું નબળામાં નબળું પાસું કયું છે? તો પહેલાનો જવાબ લખી શકાય, ભારતીય લગ્ન પ્રથાનું નબળામાં નબળું પાસું દહેજ પ્રથા છે. બીજું, દહેજ કોને કહે છે? તો જવાબમાં લખી શકાય, દીકરીના બાપે વર પક્ષને લગ્ન નિમિત્તે જે દાયજો કે પહેરામણી આપવી પડે છે તેને દહેજ કહે છે. ત્રીજું, દહેજ પ્રથાને દેશવટો આપવાની જરૂર કેમ છે? તો દહેજ પ્રથા અનેક કુટુંબોને આર્થિક રીતે પાયમાલ કરે છે અને દીકરીઓનું જીવતર ઝેર કરી નાખે છે, તેથી દહેજ પ્રથાને દેશવટો આપવાની જરૂર છે. ચોથું છે, યુવાનો અને યુવતીઓએ શું કરવું જોઈએ? તો યુવાનો અને યુવતીઓએ દહેજ લેવા આપવા સામે વિદ્રોહ કરવો જોઈએ. 5, ગદ્ય ખંડને યોગ્ય શીર્ષક? તો યોગ્ય શીર્ષક દહેજ પ્રથા એવું આપી શકાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 10 છે, વિચાર વિસ્તાર કરો. કોઈ પણ એક લખવાનો છે. મેં અહીંયા 2 લખ્યા છે. 1, અંધ ને અજ્ઞ એમાં 2 ઓછો, શાપિત આંધળો, એકાંગે પાંગળો, અંધ સર્વાંગે પાંગળો. જવાબમાં લખી શકાય, અંધ માણસને આંખો નથી હોતી, તેથી દુનિયાના દ્રશ્યો જોઈ શકતો નથી, પરંતુ તેને સાંભળવાની, બોલવાની અને ઇન્દ્રિયોની શક્તિ હોય છે. તે બીજાની મદદથી જીવન જીવી શકે છે. તેને એકાંગે પાંગળો કહેવાય છે. પરંતુ અજ્ઞાની વ્યક્તિને જ્ઞાનનો પ્રકાશ નથી હોતો. અજ્ઞાન તેને સાચું ખોટું, સારા નરસા, લાભ હાનિની ઓળખ કરાવી શકતું નથી. અજ્ઞાની મનુષ્ય પોતાની સાથે સાથે સમાજને પણ અંધકારમાં ધકેલી દે છે, તેથી તે સર્વાંગે પાંગળો કહેવાયો છે. આવી રીતે તમે આપેલા પ્રશ્નનો જવાબ વિચાર વિસ્તાર લખી શકો છો. બીજું છે, સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાહી. આ પંક્તિની અંદર છે સફળતા મળે છે અને પરિશ્રમ જે કરે છે તેને સફળતા મળે છે, તેમ પરિશ્રમનો મહિમા સમજાવવામાં આવ્યો છે. આ રીતે તમે ડિટેલમાં જવાબ લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 11, નીચે આપેલ મુદ્દાઓને આધારે વાર્તા લખી યોગ્ય શીર્ષક આપવાનું છે. મુદ્દાઓ છે, દૂધવાળો દૂધ વેચવા જાય છે, રસ્તામાં નદી આવે છે. તે વાર્તા છે, તમારે મુદ્દાઓને આધારે લખવાની છે. વાર્તાનું શીર્ષક આપવાનું છે. મેં અહીંયા શીર્ષક આપ્યું છે, દૂધનું દૂધ અને પાણીનું પાણી, અથવા અતિલોભ તે પાપનું મૂળ. આવું તમે શીર્ષક આપી શકો છો. આ રીતે તમે વાર્તા લખી શકો છો. વાર્તા તમારી જાતે બનાવી પણ તમે લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 12, માગ્યા મુજબ જવાબ લખો. 1, તમારો મિત્ર ભણવામાં હોશિયાર છે, પરંતુ તેનું સ્વાસ્થ્ય સુધારવાની સલાહ આપતો પત્ર તમારા મિત્રને લખો. અહીંયા પ્રિય મિત્ર, આ બાજુની સાઈડમાં તમે તમારું ઉપર સરનામું લખશો. તમારા મિત્રને સ્વાસ્થ્ય સુધારવાનો પત્ર લખશો. પ્રેમથી તમારો મિત્ર અને તમારું નામ જે અહીંયા તમારે લખવાનું છે. આ રીતે તમે તમારા મિત્રને સ્વાસ્થ્યની સલાહ આપતો પત્ર લખશો. ત્યારબાદ પ્રશ્ન નંબર 13, કોઈ એક વિષય ઉપર 15 વાક્યમાં નિબંધ લખવાનો છે. પહેલું છે, મારો યાદગાર પ્રવાસ, જેના મુદ્દા અહીંયા આપેલા છે. મુદ્દાને આધારે તમે પ્રવાસ વિશે નિબંધ લખશો. તમે જે પ્રવાસ કર્યો હોય તેના વિશે તમારે લખવાનું છે. મેં અહીંયા એક પ્રવાસ વિશે લખ્યું છે. તમારે તમે કરેલા પ્રવાસ વિશે વર્ણન અહીંયા લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમારી જાતે તમે કરેલા પ્રવાસ વિશે લખી શકો છો. ત્યારબાદ બીજું છે, માતૃપ્રેમ, માતા વિશેનો નિબંધ લખવાનો છે. મેં અહીંયા એક નિબંધ નમૂનારૂપ લખ્યો છે. તમે તમારી જાતે વિચારીને આગળ માતૃપ્રેમ વિશે નિબંધ લખી શકો છો. ત્યાર પછી ત્રીજો છે, ઋતુરાજ વસંત, એટલે કે વસંત ઋતુ વિશે નિબંધ લખ્યો છે. તમે વસંત ઋતુ વિશે આ મુજબ નિબંધ લખી શકો છો. વિડીયો લાંબો થવાને કારણે મેં જવાબ વાંચ્યો નથી. વિડીયો પોઝ કરી તમે જવાબ લખી શકો છો. અહીં આપણા તમામ પ્રશ્ન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના તમામ વિષયના મોડેલ પેપર આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકો છો. આ ઉપરાંત દરેક વિષયના પ્લેલિસ્ટમાં પણ આ વિડીયોઝ મળી રહેશે. અત્યારથી જ પરીક્ષાની તૈયારી ચાલુ કરી દો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.